માટે તમે વિચારો મારી પર શું વીતી હશે. વિડીયો કેમ બનાવો, આવા વિડીયો ના બનાવો, આમ નહીં. વધારે પડતો સવાલ હતો કે હું ક્યાંથી છું વેર આર યુ ફ્રોમ, બહુ જ બધા સવાલ હતા. તો હું છું. હેલો એવરીવન, સ્વાગત છે તમારું મહીસાગરની બ્લોગરના આ નવા બ્લોગમાં. તો આપણે હવે ગુજરાતીમાં બ્લોગ ચાલુ કરી દીધા છે, તો સપોર્ટ કરવાનું ખાસ નહીં ભૂલતા અને કોમેન્ટ પણ કરજો. અને આજનો આપણો બ્લોગ છે Q&A બ્લોગ, એટલે કે તમને મેં ઇન્સ્ટાગ્રામમાં કીધું હતું તમે મને સવાલ પૂછો અને એના હું જવાબ આપીશ. તો તમને હવે ઇન્ટરેસ્ટિંગ સવાલના જવાબ મળશે. તો વિડીયો આખો જોવાનું ભૂલતા નહીં અને ચેનલને પહેલાં જ સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરી દેજો. તો મને ફર્સ્ટ ક્વેશ્ચન જ એવો હતો કે તમે સાદગીભર્યું જીવન કેવી રીતે જીવો છો. તો સાદગીભર્યા જીવનનું છે ને, તો આમ તો કોઈ ડેફિનેશન નથી, અને છે ને તો ઘણી બધી ડેફિનેશન છે, ઘણી બધી વ્યાખ્યાઓ છે. જેમ કે અમુક માટે સાદગીભર્યું જીવન એવું છે ને કે ભાઈ તમે સિટીમાં તમારું પોતાનું મકાન હોય, સારી એવી નોકરી કરતા હોય, સેટલ હોય, પરિવાર જોડે રહેતા હોઈએ, જોબ પર જઈએ અને સાંજે ઘરે આવીએ, પરિવાર સાથે હળી મળીને જમીએ ને થોડીક વાર બેસીએ, વાતો કરીએ ને બીજા દિવસે ફરીથી રૂટીન ચાલુ ને શનિવાર રવિએ ક્યારેક આપણે ફરવા જઈએ. એ સાદગીભર્યું જીવન. અમુક માટે સાદગીભર્યું જીવન છે કે ગામડામાં રહેતા હોઈએ, ઘરની ગાયો ભેંસો, ઘરનું દૂધ, ઘરનું અનાજ ખાવાનું, કોઈ મગજમારી નહીં, સાંજ પડે એટલે ફરવાનું, શાંતિથી ગામમાં બેસીને વાતો કરવાની, ન્યૂઝ જાણવાની કે શું થઈ રહ્યું છે શું નહીં. એ સાદગીભર્યું જીવન છે. પછી અમીરો માટેનું સાદગીભર્યું જીવન કદાચ એવું હોઈ શકે છે મારા મતેથી કે ચલો આજે સૌથી સસ્તામાં સસ્તી ગાડી લઈને જઈશું, કોઈ રેસ્ટોરન્ટમાં આજે જમવાનું નથી, આજે ઘરે જે કુકે બનાવ્યું હશે ને જમવાનું એ જમીશું અને ઘરે રહીશું, કોઈ પાર્ટી વાર્ટી નહીં. તો એમની માટે કદાચ આ સાદગીભર્યું જીવન હશે. અને મારા શબ્દોમાં કહું ને, મારું સાદગીભર્યું જીવન, તો મારી સાદગીભર્યું જીવન એ છે કે એક તો કે કંઈ જ મગજમારી નહીં, કોઈ ટેન્શન નહીં. સેકન્ડ વસ્તુ કે તમે સાદગીભર્યા જીવનમાં એટલું ને કે તમે ખુશ હોવા જોઈએ, તમારું મન ખુશ હોવું જોઈએ. તમે ગમે તે કરતા હોય, ભલે જીવનમાં સ્ટ્રગલ કરતા હોય કંઈ પણ ખુશ હોવા જોઈએ. અને બીજી વસ્તુ કે તમે ટ્રાવેલ કરતા હોવા જોઈએ. એક ના એક જગ્યા ઉપર નહીં રહેવાનું, પાણીની જેમ વહેતા જ રહેવાનું, ટ્રાવેલ કરવાનું, ફરવાનું, અલગ અલગ જગ્યાનું ફૂડ છે, કલ્ચર છે, બધું જાણવાનું, અલગ અલગ જગ્યાના લોકો વિશે જાણવાનું. આ મારી માટે સાદગીભર્યું જીવન છે. તમે મને બીજો સવાલ એવો કર્યો તો આ સવાલ ખુશીનો હતો કે તમારું નિક નામ શું છે, મતલબ કે તમારું શું કહેવાય, તમને કોઈક વાલથી બોલાવે ને કે તમારું એ નામ શું છે. તો એ નામ સાથે એક કિસ્સો પણ જોડાયેલો છે, એ પણ હું તમને શેર કરીશ. કે મારું રિયલ નામ તો તમને ખબર જ છે કે મારું નામ હિમાની પટેલ છે, પણ મારું નિકનેમ છે સ્વીટુ. અને એની સાથે કિસ્સો એવો જોડાયેલો છે ને કે હું બહુ નાની હતી, મને એટલું યાદ નહીં પણ એ કિસ્સો યાદ છે કે હું નાની હતી ને ત્યારે અમે બધા એક લગ્નમાં ગયા હતા, જ્યાં અમે ત્યાં રહેતા હતા ત્યાં. તો ત્યાં લગ્નમાં ગયા ને તો એક ભાઈનું લગ્ન હતું અને એ ભાઈનું નામ હતું સ્વીટુ કુમાર. તો મેં એ નામ વાંચ્યું ને તો મેં એવું પૂછ્યું, મેં કીધું મારા તો લગ્ન નથી, તારું નામ કેમ લગાવ્યું છે આવું સ્વીટુ કુમાર એમ. તો પછી બધા હસવા લાગ્યા કે તારું લગ્ન નથી, આ છે ને કે એક અંકલ છે એમના લગ્ન છે. તઈ સુધી હું સમજતી જ નથી કે ના મારું નામ જ લગાવી છે. મને એવું હતું કે સ્વીટુ નામ ખાલી મારું જ હોઈ શકે, બીજા કોઈનું નામ સ્વીટુ ના હોય, એવી રીતથી. આ બ્લોગનો હું નેશનલ સવાલ કહું ને તો સૌથી વધારેમાં વધારે પૂછાયેલો સવાલ છે કે તમે ક્યાંથી છો, વેર આર યુ ફ્રોમ, ક્યાંથી છો. તો આ સવાલનો જવાબ તો તમને સૌથી લાસ્ટમાં મળે. એટલે કે મેં 10 ક્વેશ્ચન સિલેક્ટ કર્યા છે જેનો હું તમને જવાબ આપવાની છું. તો સૌથી છેલ્લો એટલે કે 10મો ક્વેશ્ચન આપણો એ જ રહેશે કે હું ક્યાંથી છું. પછી એક સવાલ હતો ને કે તમને તમારું બચપન ક્યાં વીત્યું અને એ જગ્યાની યાદ આવે છે કે નહીં. તો મારું બચપન બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના એક નાનકડા ગામડામાં વીત્યું, જે લક્ષ્મીપુરા અને બુરાલ. કદાચ કોઈ હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. અને પછી અમે ડીસા શિફ્ટ થયા, તો મારી જિંદગીના સમજો ને 20 થી 21 વર્ષ મેં બનાસકાંઠા જિલ્લામાં વિતાવ્યા છે. તો હા, પોતાનું બચપન જ્યાં વીત્યું હોય ત્યાં યાદ તો આવે જ આપણને, અને હજુ હું યાદ કરું જ છું એ જગ્યાને. પછીનો એક સવાલ હતો કે તમારી યુટ્યુબ જર્ની વિશે કંઈક જણાવો. તો હજી તો વાર છે કે જર્ની મારી સ્ટાર્ટ થાય. હજુ મેં યુટ્યુબ સ્ટાર્ટ કર્યું છે, ધીરે ધીરે મેં વ્લોગિંગ ચાલુ કરી છે. મને ડેલી વ્લોગિંગ બનાવવું, મતલબ આ એક કોન્સેપ્ટ છે ને જે મતલબ ક્યારેય જૂનો નહીં થવાનો. આપણી લાઈફસ્ટાઈલ, આપણે દિવસનું શું કરીએ છીએ, ક્યાં ફરવા જઈએ છીએ, તો હું એ જ કન્ટેન્ટ પર વ્લોગ બનાવું છું. તો તમે યુટ્યુબ ચેનલને જઈને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મારી આ જ યુટ્યુબ જર્ની છે. હજી તો ઘણું બધું મેળવવાનું છે અને ઘણું બધું આગળ વધવાનું છે. તમે મને 5મા નંબરનો ક્વેશ્ચન એવો પૂછ્યો તો તમારું ફેવરેટ ફૂડ શું છે. તો આમ તો અલગ અલગ ફીલ્ડ વાઇઝ અલગ અલગ જમવાનું હોય. હાલ જેમ કે હું ખીચડી ખાઈ રહી છું ને હાલ ગરમીમાં સારી લાગે આપણને, પણ જો આમ કહેવા જઈએ ને મારું ફેવરેટ ફૂડ તો મને
બાજરીનો રોટલો, એની સાથે ઘી, ગોળ અને પછી બાજરીના રોટલામાં થોડી લસણની ચટણી અને દૂધ મળી જાય ને તો મજા આવે. અને જો બીજું જોવા જઈએ તો મને પૌવા જે મને ઓલ ટાઈમ મારા ફેવરેટ છે. હું ગમે ત્યારે ખાઈ શકું છું ને સવાર સાંજ બપોર ગમે ત્યારે ખાઈ શકું છું, ડેલી ખાઈ શકું છું, એટલા ફેવરેટ છે મારા ફૂડ. હવે 3 સવાલના જવાબ હું એક સાથે આપીશ કારણ કે 3 સવાલ એકબીજા જોડે જોડાયેલા જ છે. જેમ કે 6થા નંબરનો ક્વેશ્ચન હતો કે તમારું ડ્રીમ શું છે, 7મા નંબરનો ક્વેશ્ચન કે તમારું બિગ સ્ટ્રગલ, તમે જીવનમાં કઈ એવી સ્ટ્રગલ કરી જે બહુ મોટી લાગી, અને 8મા નંબરનો સવાલ એ છે કે તમારું બિગ સપોર્ટર કોણ છે. કારણ કે સ્ટ્રગલ અને ડ્રીમમાં જ આપણને આપણા સપોર્ટર મળે. શું કહેવું? તો મારું સૌથી પહેલાં તો કે ડ્રીમ છે ને, નાનપણથી લઈને મોટી થઈ ત્યાં સુધીના ડ્રીમ બહુ બધા બદલાયા, પણ એક ડ્રીમ છે કે સૌનું નેશનલ ડ્રીમ હોય ને ડૉક્ટર બનવાનું, એ મારું ડ્રીમ ક્યારેય નહોતું, એ હું કહી શકું. જ્યારે હું નાની હતી ને ત્યારે મને IPS બનવાનો બહુ શોખ હતો, અને પણ નાનપણથી એક ડ્રીમ હતું જે મારું કન્ટિન્યુઅસલી હજી સુધી પણ છે કે મને બિઝનેસ વુમન બનવું હતું, બિઝનેસ કરવાનો મને બહુ શોખ છે. પછી કરન્ટલીમાં હાલ કહું તો બિગેસ્ટ ડ્રીમ મારું છે યુટ્યુબ, પછી ટ્રાવેલિંગ કરવું અને ગવર્મેન્ટ જોબ જેમાં કે હું મામલતદારની તૈયારી કરતી હતી, એ મારું બિગેસ્ટ ડ્રીમ હતું. અને એમાં ને એમાં જ મારું સ્ટ્રગલ પણ છુપાયેલું છે કે કોઈ પણ એ જે લોકો તૈયારી કરતા હશે ને એ કોમેન્ટમાં જરૂરથી કહેજો, તમે પણ આ ફેસ કર્યું હશે કે તમે થોડી વાર માટે રહી જાઓ. અને એક બિગેસ્ટ વસ્તુ તો એ કે હું તમને એક કિસ્સો પણ કહું હાલનો જ, કે જ્યારે DYSO એટલે કે મામલતદારની એક્ઝામની મેં બહુ પ્રિપરેશન કરી હતી, પૂરેપૂરી મારી પ્રિપરેશન થઈ ગઈ હતી અને મારું પેપર છૂટી ગયું 5 મિનિટ માટે. તમે વિચારો મારી પર શું વીતી હશે. મતલબ આમ દિવસ રાત મહેનત કરી ગાંડાની જેમ, ફોન તો બિલકુલ જોવાનો નહીં. એટલા માટે હું યુટ્યુબ અને ઇન્સ્ટા બંનેમાં ઇનએક્ટિવ હતી, જોતી જ નથી ઇન્સ્ટા કે યુટ્યુબ. અને બહુ મહેનત કરી પણ એક વ્યક્તિની ભૂલના લીધે મારું પેપર છૂટી ગયું. મને મારું મતલબ કહેવાય ને કે સ્ટ્રગલ, એ સૌથી મોટો એ સ્ટ્રગલ હતો કે આપણી ફૂલ તૈયારી હોય ને આપણને પેપર જ આપવા ન મળે. અને જે રીતનું પેપર હાર્ડ નીકળ્યું હતું પણ એ રીતની જ તૈયારી કરી હતી અને ન આપવા મળે એટલે વધારે તકલીફ. પણ જે થાય એ સારા માટે થાય કદાચ, એવું સમજીને આગળ વધી ગયા. અને એ વખતે મારું સેન્ટર ગોધરામાં હતું અને ગોધરામાં બહુ પાણી ભરાઈ ગયું હતું, ચોમાસાના સમય હતું તો થોડું જવામાં લેટ થઈ ગયું. અને 8મો સવાલ જે હતો સ્ટ્રગલ, મેં કીધું ને કે આ જ કે 2-3 માર્ક્સ માટે રહી જવાય ને, બાકી તો જિંદગીમાં નાના મોટા સ્ટ્રગલ બધાને ચાલતા જ હોય છે. અને બિગ સપોર્ટર બી કહેવા જઈએ તો ફેમિલી જ આપણી સપોર્ટર હોય, બીજું કોઈ જ આપણે ગણવા જઈએ તો કોઈ ના હોય. ને અમુક ફ્રેન્ડ્સ હોય જે આપણને ઇન્કરેજ કરતા હોય, સપોર્ટ કરતા હોય. એમાં અમારો બિગ સપોર્ટર વૈભવ છે જે મને વિડીયો બનાવવા માટે એન્કરેજ કરે. ક્યારેક હું ખુદ જ બહુ આળસ કરું વિડીયો બનાવું કે નહીં બનાવીને શું કરવાનું, શું મળવાનું છે. ઘણીવાર હું ડિમોટિવેટ થઈ ગયું જ્યારે યુટ્યુબમાં વ્યૂઝ ના આવે કે કંઈ પણ, કે યુટ્યુબમાં કોઈ સપોર્ટ જ નહીં કરતું. પણ પછી એ મને એન્કરેજ કરે કે તું બનાવી, સારું કન્ટેન્ટ બનાવી, લોકો તને જોશે, ગમાડશે. પછી મેં પાછું કન્ટિન્યુઅસ યુટ્યુબમાં બ્લોગિંગ જર્ની ચાલુ કરી. તો તમે મને સપોર્ટ જરૂરથી કરજો. તો એ જ મારું હાલ જે બિગ સપોર્ટરમાં ફેમિલી છે. ફેમિલીમાં મને ક્યારેય કોઈનો કોઈ સવાલ નહીં આવતો કે તમે વિડીયો કેમ બનાવો, આવા વિડીયો ના બનાવો, આમ નહીં કરવાનું, ક્યારેય કોઈ ક્વેશ્ચન જ નહીં હતું. એટલે બિગ સપોર્ટર આપણી ફેમિલી જ હોય અને ફ્રેન્ડ્સ હોય. પછી એક સવાલ હતો કે તમે શાયરીની સાથે સાથે સિંગિંગ પણ ચાલુ રાખો, મારી હમ્બલ રિક્વેસ્ટ છે. એવું સિંગિંગમાં તો કેવું છે ને કે હું મતલબ રેન્ડમલી ગાઈ લઉં છું, હું પ્રોફેશનલ નથી. સિંગિંગ વસ્તુ કેવી છે કે એક કળા છે જે તમને ગોડ ગિફ્ટેડ હોય, ભગવાને તમને આપેલી જ હોય. મને પ્રોફેશનલી ગાતા નથી આવડતું અને ક્યારેક કોઈક અવાજમાં સૂર સારા નીકળે, સૂર કાઢતાય ના આવડે આપણને, એટલે મને એટલો ખ્યાલ નથી. પણ હા, હું સિંગિંગ થોડું ઘણું કરતી રહીશ. તમારા બધાનો બહુ જ વધારે પડતો સવાલ હતો કે હું ક્યાંથી છું, વેર આર યુ ફ્રોમ. બહુ જ બધા સવાલ હતા. તો હું છું, આ જો આ મારા ગામનું વ્યૂ જોઈ લો એકવાર. તો હું છું મહીસાગર લુણાવાડામાં પણ બાકોરથી. તો હું ત્યાંથી છું. હવે તમને શાંતિ મળી ગઈ હશે કે ક્યાંથી છું. તો હું બાકોર ગામથી છું અને અમારે અહીંયા ગામ પણ બહુ મોટું છે. તમે ક્યારેક જો તમે અહીંયાથી હોય ને, અહીંયા ક્યારે આવ્યા હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો.
અમારા ગામમાં છે ને અહીંયા તળાવ પણ છે મોટું અને ડુંગરવાળા મહાદેવનું મંદિર પણ છે. હું તમને બતાવું. આ છે મોટું તળાવ અમારા ગામમાં. આ છે ગામખેડામાંનું મંદિર અને અહીંયા ડુંગર ઉપર છે મહાદેવનું મંદિર. છે ને બાકી હેવી લોકેશન. ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને આગળ હવે તમારે પાર્ટ 2 માં કયા ક્વેશ્ચન જાણવા છે એ પણ લખી દેજો. અને હા, હવેથી આવા નવા બ્લોગ દરેક અઠવાડિયે આવતા રહેશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ.